હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીના કેસમાં નીકળ્યું આઈએસ કનેક્શન. એજન્સીઓ પણ દોડતી થઈ. સુરતમાં મૌલાનાની ધરપકડ બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જે બાદ રાજસ્થાનના બિકાનેરમાંથી અબુ બકરની ધરપકડ કરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિકાનેરમાંથી ઝડપાયેલ યુવકની પૂછપરછ હાથ ધરતા મોટા ખુલાસાઓ થવા પામ્યા છે. રાજસ્થાનના બિકાનેરમાંથી અબુ બકરની ધરપકડ બાદ સુરત પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અબુ બકરની પૂછપરછ કરતા તેના તાર આઈએસઆઈએસ સાથે જોડાયા હોવાની શક્યતા છે. તેમજ આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. અબુ બકર હની ટ્રેપનો શિકાર બન્યો હતો કે પછી અન્ય કોઈ લાલચ આપવામાં આવી હતી, તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અન્ય કોઈ યુવાનો પણ હની ટ્રેપનો શિકાર બન્યા છે કે કેમ તે અંગેની પણ તપાસ હાથ ધરાઈ છે. કમ્પ્યુટર ક્લાસીસ ચાલતા અશોક સુથાર ઉર્ફે અબુ બકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓના સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા પણ નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો, જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઇન વોશ કરી દીધું હતું, જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુ બકર બન્યો હતો. અબુ બકર બન્યા બાદ તે જેહાદમાં પણ જોડાયો હતો. અનુપમસિંહ ગહેલોતે કહ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ તેમજ જન્મના પ્રમાણપત્ર પણ મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી અને હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઈમેલ આઈડી પરથી શહેનાઝ ધમકી આપતો હતો. સોહેલ પાસેથી પણ 2 ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા અને આરોપીઓના પાકિસ્તાન સાથેના સંપર્કમાં હોવાના પણ પુરાવાઓ મળ્યા છે.